નમસ્કાર, મારું નામ કુસુમ સુથાર. હું ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં પ્રકૃતિ પ્રશિક્ષક તરીકે 20 વર્ષથી કાર્યરત છું. 30 વર્ષથી ગાંધીનગરમાં રહું છું અને 30 વર્ષ પહેલાં જ્યારે રહેવા આવી ત્યારે ચકલીઓ બચાવવા વિશેની ચકલીઓ લુપ્ત થઈ ગઈ છે એના વિશે બહુ મોટી વાતો થતી હતી. એટલે મને થયું કે જે છે મારા ઘર પાસે ચકલી આવતી હતી એટલે મને એમ થયું કે લાવો આપણે એને બચાવીએ. એટલે મેં મંદિરના મટકા બધા ભેગા કર્યા, નાના નાના ભૂલકાઓ સાથે રહી અને મેં મટકા ભેગા કર્યા. પછી એની અંદર તાર પરોવી, આગળનો ભાગ બંધ કરી અને એને સી આકારનું કાણું પાડી અને મેં લટકાવવાની શરૂ કરી. સૌથી પહેલાં મેં મારા પડોશીના ઘરે માળો લટકાવ્યો, કારણ કે એમના ઘરે શેડ હતો જેનાથી બિલાડીથી એનું રક્ષણ થાય. એટલે એમના ઘરે લટકાવવાથી રિઝલ્ટ મને મળ્યું. પછી મેં મારા ઘરે પણ લટકાવ્યો અને એમ કરતાં કરતાં પછી મેં મારા ઘરે માળાની સંખ્યા વધારી દીધી. અત્યારે મારા ઘરે લગભગ 50 જેટલા માળા છે અને દર વર્ષે 14 થી 15 બચ્ચા મારા ઘરેથી ઉડી જાય છે. પછી ધીરે ધીરે મને આનાથી પ્રેરણા મળતી ગઈ એટલે મેં સ્કૂલની અંદર શરૂ કર્યું. હું દર રજાઓના દિવસે કે કામના દિવસે અગાઉ હું જઉં છું, 10 એક માળા લઈ જાઉં છું અને સાથે સાથે બાળકોને વાતો કરી અને ચકલી બચાવવાની કામગીરી કરું છું અને એમને પ્રેરણા આપું છું કે બર્થડે પાર્ટી કે કોઈ પણ સારું ફંક્શન સેલિબ્રેટ કરો ત્યારે એકબીજાને ચકલીનો માળો ભેટમાં આપો. એમ કરતાં કરતાં એમને પ્રકૃતિ તરફ વાળવાની કોશિશ કરું છું. હું મારા પોતાના સ્વખર્ચે થોડો ઘણો ભાગ બચાવી અને એમાંથી હું માળા પોતે ખરીદું છું અને દર વર્ષે 1000 થી 2000 માળાઓનું વિતરણ કરું છું. બીજું, હું ગ્રામ્ય વિસ્તારમાં વધારે જવાનું પસંદ કરું છું, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં ચકલીઓ છે. એટલે હવે મેં નર્મદા કિનારે અને એ બાજુના ગામડાઓમાં ચકલીઓના માળાને વેચવાનું શરૂ કર્યું છે. એટલે મેં લગભગ દર વર્ષે હું 500 થી 1000 જેટલા માળાઓનું વિતરણ કરું છું. ઉપરાંત હું સાયકલને જ વાપરું છું, જેનાથી સેહત પણ સારી રહે છે અને સારું લાગે છે. બીજું, પ્લાસ્ટિક બેગમાં શોપિંગ કરતી નથી. પ્રકૃતિમાં જેટલું બી બચાવી શકાય એટલો ફાળો હું મારી પોતાની રીતે આપું છું. જો આપણે પ્રકૃતિને બચાવીશું તો જ આપણને પ્રકૃતિ બચાવશે. કારણ કે અત્યારે જે અનિવન વરસાદ, વાતાવરણમાં બદલાવ, આ બધું જોયા પછી એવું લાગે છે કે માણસે સૌથી વધારે પ્રકૃતિની ઘોર ખોદી છે. આપણા ધાર્મિક સ્થળો, પ્રાકૃતિક સ્થળોએ આપણે જ્યાં ત્યાં ગંદકી કરી અને ધરતીને બહુ જ ગંદી કરીએ છીએ. તો આનાથી બચીએ. નાના નાના ભૂલકાઓ જે ગુટકાઓના અને મસાલાના રવાડે ચડી ગયા છે એનાથી પણ આપણી પ્રકૃતિ ખરાબ થઈ રહી છે. ધરતીનું તાપમાન વધવું, આ બધી સમસ્યાઓનું નિવારણ કરવું હોય તો આપણે પ્રકૃતિને ખાસ બચાવવી પડશે.